व्याकरण माहेश्वर सूत्र बोलो। शाबाश। माहेश्वर सूत्र नो एक श्लोक छे ने आवड़े छे? अवसाने आमा माहेश्वर सूत्र નું નામ શું કીધું છે? શિવસૂત્ર। માહેશ્વર એટલે શિવજીના, એટલે શિવસૂત્ર। એટલે આ સૂત્રના બે ત્રણ નામ છે। બીજું એક નામ છે પ્રત્યાહાર સૂત્ર। આ જે 14 સૂત્ર છે એમાંથી બધા પ્રત્યાહાર બને છે, એટલે એનું નામ પ્રત્યાહાર સૂત્ર પણ છે। કેટલા પ્રત્યાહાર તમને ખબર છે? અચ, પછી હક, યણ, હિક, એટલે આ બધા પ્રત્યાહાર કહેવાય। કૃતજ્ઞ સિંહ, પ્રત્યાહાર એટલે આ સૂત્રમાંનો કોઈ પણ એક વર્ણ અને પાછળનો એક વર્ણ, બે વચ્ચેના વર્ણો બધા જ બોલવા ના પડે એટલા માટે બે જ વર્ણથી આખો કોડ બની જાય અને પ્રત્યાહાર કહેવાય। દાખલા તરીકે અચ બોલો એટલે એમાં કેટલા વર્ણ આવી જાય? અચ માં કેટલા આવે? હા, કયા કયા? એ જે હલંત હોય ને એને નહીં ગણવાનું। અ ઈ રેલ રી એ ઓ આઈ ઔ એટલા જ આવે ને? અ ઈ ઉ, હા, એટલે 9 આવે। કૃતજ્ઞ સિંહ સમજણ પડી? અ થી માંડીને ચ સુધીમાં એટલે બધા સ્વર આવી જાય। એટલે સ્વર કેવા હોય તો વ્યાકરણમાં એમ કે અચ એટલે બધા સ્વર એમાં આવી જાય। બધા વ્યંજન કેવા હોય તો કયો પ્રત્યાહાર છે? ના ખબર પડી? બધા વ્યંજન માટે કયો પ્રત્યાહાર છે? ખરા ભાઈ આવી ગયા। એટલે આ હવે એ બધા પ્રત્યાહાર એટલે બધા વર્ણો અલગ અલગ લખવા ના પડે એટલે પાણીનીએ બધા પ્રત્યાહાર બનાવી દીધા, કોડ બનાવી દીધા। આ જે કોડ છે એમાં આટલા અક્ષર આવી જાય। એટલે આપણે જે અત્યાર સુધી જે બધી સંધિ જોતા હતા એ બધી અચ સંધિ હતી। એટલે જે સ્વર થી સ્વર જોડાય અને નવો શબ્દ બને એને અચ સંધિ કહેવાય। સ્વર એટલે અચ, આ ખબર પડી બધાને? હવે સ્વર થી સ્વર ના જોડાય પણ વ્યંજન થી વ્યંજન જોડાય એવી પણ સંધિ હોય, એને હલ સંધિ કહેવાય। એમાં પહેલી છે, એનું પહેલું સૂત્ર છે 8મો અધ્યાય 4થો પાદ 40મું સૂત્ર, સ્તોષ ચુનાશ્ચુઃ। હવે બીજું એક કહેતા હતા આપણે કે બધા જે વર્ણ છે એમાં વર્ગ બધા પાડેલા છે। પહેલો કયો વર્ગ? કુ। કંઠે જેટલા છે એ બધા કુવર્ગ। ચુ વર્ગમાં શું આવે? ટુ માં કોણ આવે? મૂર્ધન્ય। પછી તુ માં કયા કયા આવે? તું બોલે વ્યાકરણમાં અહીંયા ક્યાંય તું લખેલું એટલે શું સમજવાનું?
પાંચે પાંચ સમજી લેવાના. સમજણ પડી? સ્તોષ ચુનાશ્ચુ એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ જગ્યાએ જો તું વર્ગ હોય તું, તો એના બદલે ચું થઈ જાય. એટલે સમજો કે સ આવ્યો, स्तु, स्तु के स्थान पर चु होता है. ध्यान दे कि यहाँ परे होने पर नहीं कहा है, अपितु योग में कहा है. योग का अर्थ होता है मिलना, बे मળી જાય છે. स्तु में स्तु बाद में हो बदलेगा स्तु ही. स त थ द ध न આ જેટલા અક્ષર છે ને એ બધા દંતી છે. કયો દંતી? પેલો સ્તુ માં પેલો સ, સ દંતી છે કે નહીં? પછી ત માં ત થ દ ધ ન એના બદલે શું બની જાય? શ્ચુ બની જાય. હા, ચ માં કોણ કોણ આવશે? હા, એટલે દંતી સ હોય એનો બની જાય ચ. એટલે કયો વર્ગ કહેવાય ભાઈ? હા નહીં, એને શું કહેવાય? તાલવ્ય. તો દંતી સ નો તાલવ્ય સ બની જાય. ખબર પડી? સંધિ થાય તો દંતી સ જો હોય એના બદલે તાલવ્ય સ બની જાય. પછી ચુ, એટલે ચુ માં પેલો આવ્યો ચ, ચ નું બની જાય, અરે ત નું બની જાય કયો વર્ગ બની જાય? ચ. તો ત ના બદલે શું બને? ચ માં પેલો અક્ષર કયો આવે? ચ. ત નો શું બને? ચ. થ નો છ. દ નો જ. ધ નો અને ન નો આવું બની જાય. ખબર પડી? જો હવે ઉદાહરણ, સદ ધન જન, સદ સદ સજ્જન. હા, તો સજ્જન બની જાય છે. દ નું શું બની ગયું? સજ્જન માં બે જ આવી જાય છે ને. એટલે બધા જ આવી રીતનું થઈ જશે. ઉદ જ્વલ, સત ચિત. હા, ત ના બદલે ચ બની ગયો. ખબર પડી? કેટલા જણ ને પડી? સચિત. બે માં ડબલ ચ લખે છે. એ હતો શું? ત હતો, એના બદલે ચ બની ગયો. ઉચ્ચારણમ, દુષ્ચરિત્ર, ઓહો ઘણા બધા ઉદાહરણ થઈ ગયા. ઇતિ